કે જિંદગી તો દરેક માણસની અધૂરી જ હોય છે, પણ એ જો પોતે નક્કી કરે તો એને મધુરી બનાવી શકે છે. પણ આજે આ બદલાયેલો બચ્ચુ પોતાના નવેસરથી ધબકતા હૃદયની વાત તમને કહેવા માંગે છે. સ્ટોપ ઇટ. ને બસ હવે થોડું જ છે. સ્ટોપ ઇટ. તમે મને પ્લીઝ પ્રપોઝ નહીં કરતા. હું એકલી છું અને ખુશ છું. સાચે જ. આઈ એમ સોરી બટ યુ આર નોટ માય ટાઈપ. બટ યુ આર માય ટાઈપ્સ. પ્રપોઝ તો હું કરીશ જ. કેવી રીતે સમજાવ? બચ્ચુ પ્લીઝ તમે મારી વાત સાંભળો. સિમ્મીજી, આજે હું તમને એન્ગેજમેન્ટ માટે નહીં, ફ્રેન્ગેજમેન્ટ માટે પ્રપોઝ કરું છું. હા, ફ્રેન્ગેજમેન્ટ. બચ્ચુની ડિક્શનરીનો નવો શબ્દ. ફ્રેન્ગેજમેન્ટ. હું તમને આખી જિંદગી ફ્રેન્ડશિપ માટે એન્ગેજ કરવા માંગુ છું. શું તમે આખી જિંદગી મારા ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ બનીને રહેશો? આ ભગવાયેલા બચ્ચુને જ્યારે જરૂર પડે ત્યારે હાથ પકડીને સાચો રસ્તો બતાવશો? શું મારી ફ્રેન્ગેજમેન્ટની પ્રપોઝલને સ્વીકારશો? આ બચ્ચુની બેનપણી થશો? થશો? હા, જરૂર. બચ્ચુની બેનપણી. શું કહે છે? હેલો.